નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે લઈને આવ્યા છીએ એક એવી હૃદયસ્પર્શી અને ગુજરાતી વાર્તા જે આપણને સંબંધો, ત્યાગ અને કર્મના ફળ વિશે ઘણું શીખવે છે। વાર્તા ગમે તો અંત સુધી જરૂર જોતા રહેજો। ગુજરાતના એક નાના ગામમાં મનહર નામનો એક યુવાન રહેતો હતો। ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી। પિતાનું વહેલું અવસાન થઈ ગયું હતું અને ઘરની તમામ જવાબદારી મનહરના ખભા પર આવી પડી। બે નાના ભાઈઓ હજુ ભણતા હતા અને માતા પણ બીમાર રહેતી। મનહરે પોતાના બધા સપનાઓ ત્યજી દીધા। એક દિવસ ગામના એક ઓળખીતાએ કહ્યું, દુબઈમાં કામ મળે તો સારું કમાઈ શકીશ। પરિવારનું ભવિષ્ય સુધારવા માટે મનહરે ભારે મનથી વિદેશ જવાનો નિર્ણય કર્યો। દુબઈ પહોંચ્યા પછી તેને ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં કામ કરવું પડતું। તપતા તડકામાં દિવસ રાત મહેનત કરતો। પોતે સૂકી રોટલી ખાઈને પણ દર મહિને ઘરે પૈસા મોકલતો। ભાઈઓની ફી, ઘરની મરામત, માતાની સારવાર બધું મનહર જ સંભાળતો। વર્ષો પસાર થતા રહ્યા। ભાઈઓ ભણી ગણીને મોટા થયા। મનહરે પોતાના લગ્ન પણ કર્યા નહીં। તેને લાગતું કે પહેલા ભાઈઓનું જીવન બનાવવું જરૂરી છે। થોડા વર્ષોમાં ગામમાં મોટું પાકું મકાન બની ગયું। બંને ભાઈઓના ધામધૂમથી લગ્ન થયા। ગામમાં બધા કહેતા, મનહર જેવો ભાઈ ભાગ્યે જ મળે। પરંતુ સમય બદલાતો ગયો। માતાનું અવસાન થઈ ગયું। હવે મનહરને લાગ્યું કે આખી જિંદગી પરિવાર માટે જીવ્યો, હવે પોતાના દેશમાં જઈને ભાઈઓ સાથે શાંતિથી રહીશ। તે કાયમ માટે ભારત પાછો આવી ગયો। શરૂઆતના થોડા દિવસો બંને ભાઈઓએ ખૂબ પ્રેમ બતાવ્યો, પરંતુ ધીમે ધીમે તેમની પત્નીઓએ કાન ભરવાનું શરૂ કર્યું। આખો દિવસ ઘરે જ રહે છે, કંઈ કમાતો નથી, ઘરનો ખર્ચ વધારી રહ્યો છે। ભાઈઓ પણ પત્નીઓની વાતોમાં આવી ગયા। એક સાંજે બધા ભેગા બેઠા હતા ત્યારે મોટા ભાઈએ કહ્યું, ભાઈ, હવે અમારી પણ જવાબદારીઓ વધી ગઈ છે। તું અલગ રહેવાનું વિચારી લે। અમારી માટે હવે તું બોજ બની ગયો છે। આ શબ્દો સાંભળીને મનહરના પગ નીચેથી જમીન સરકી ગઈ। જે ભાઈઓ માટે પોતાની આખી યુવાની વિદેશમાં વિતાવી દીધી, આજે એ જ ભાઈઓ તેને બોજ કહી રહ્યા હતા। મનહરે કંઈ બોલ્યું નહીં। પોતાની થોડી વસ્તુઓ એક થેલીમાં ભરી અને શાંતિથી ઘર છોડીને નીકળી ગયો। ગામના બસ સ્ટેન્ડ પર એકલો બેઠો હતો। આંખોમાંથી આંસુ વહેતા હતા। એ સમયે ગામના એક વૃદ્ધ શિક્ષકે તેને ઓળખી લીધો। અરે મનહર, અહીં કેમ બેઠો છે? મનહરે આખી વાત કહી। શિક્ષકે કહ્યું, બેટા, જે માણસ બીજાના માટે જીવે છે, ભગવાન ક્યારેય તેને એકલો છોડતા નથી। તેમણે મનહરને શહેરમાં આવેલી એક સમાજસેવી સંસ્થામાં નોકરી અપાવી। મનહર પણ પોતાની ઈમાનદારી અને મહેનતથી થોડા જ વર્ષોમાં સંસ્થાનો સૌથી વિશ્વાસુ માણસ બની ગયો। સંસ્થાના માલિકને મનહર પોતાનો દીકરો સમાન લાગવા લાગ્યો। કોઈ સંતાન ન હોવાથી તેમણે પોતાની ઘણી જવાબદારીઓ મનહરને સોંપી દીધી। થોડા સમય પછી મનહરને સંસ્થાનો ટ્રસ્ટી બનાવી દેવાયો। બીજી તરફ ગામમાં બંને ભાઈઓના ધંધામાં ભારે નુકસાન થયું। દેવું વધી ગયું। ઘર પણ વેચવાની નોબત આવી। ત્યારે ગામના લોકોએ કહ્યું, જે ભાઈએ તમારું જીવન બનાવ્યું તેને તમે ઘરમાંથી કાઢી મૂક્યો। આજે ભગવાને તમને તમારા કર્મનું ફળ બતાવ્યું છે। ભાઈઓને પોતાની મોટી ભૂલ સમજાઈ। તેઓ શહેરમાં મનહરને શોધવા નીકળ્યા। જ્યારે તેઓ મનહરની ઓફિસમાં પહોંચ્યા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા। જે ભાઈને તેઓ બોજ માનતા હતા, આજે તે અનેક ગરીબ લોકોનું જીવન સુધારી રહ્યો હતો। બંને ભાઈઓ મનહરના પગમાં પડી ગયા। ભાઈ, અમને માફ કરી દે, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ। મનહરની આંખોમાં આંસુ આવી ગયા। તે બોલ્યો, મારે તમારા પર કોઈ ગુસ્સો નથી, પરંતુ યાદ રાખજો, સંબંધો પૈસાથી નહીં, પ્રેમ અને આદરથી ટકે છે। મનહરે બંને ભાઈઓને માફ કરી દીધા અને ફરીથી ઊભા થવામાં તેમની મદદ પણ કરી। ભાઈઓએ જીવનભર મનહરની સેવા કરવાનો સંકલ્પ લીધો। ત્યારથી તેઓ દરેક જગ્યાએ એક જ વાત કહેતા, માતા પિતા અને ભાઈ બહેનનો ત્યાગ ક્યારેય ભૂલશો નહીં। જે પોતાના લોકોની કદર કરતો નથી તેને સમય એક દિવસ જરૂર પાઠ ભણાવે છે। બસ, જીવનમાં પૈસા કરતાં સંબંધોનું મૂલ્ય વધારે હોય છે।
જે વ્યક્તિ પોતાના પરિવાર માટે ત્યાગ કરે છે તેની કદર કરવી જોઈએ, કારણ કે સમય અને કર્મ બંને દરેકને તેમના કર્મોનું ફળ જરૂર આપે છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.